સુરત મહાનગરપાલિકામાં અમરોલીના રહીશોએ એસએમસીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાણ રોડ કોસાડ નજીકના રહીશોને વધતી ઇન્ડસ્ટ્રીયલ સામે વિરોધ નોંધાવ્યો છે। શું મેયરના ઘર નજીક ઇન્ડસ્ટ્રી બનાવવા દેવામાં આવશે તેવા સવાલો કર્યા છે। મોટી સંખ્યામાં લોકો એસએમસી ઓફિસ પર ભેગા થઈને વિરોધ કર્યો હતો। સુરત મહાનગરપાલિકામાં અમરોલીના રહીશોએ એસએમસીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સાણ રોડ કોસાડ નજીક રહીશોને વધતી ઇન્ડસ્ટ્રી સામે વિરોધ નોંધાવ્યો છે। શું મેયરના ઘર નજીક ઇન્ડસ્ટ્રી બનાવવા દેશે? મોટી સંખ્યામાં લોકો એસએમસી ઓફિસ પર વિરોધ માટે ભેગા થયા હતા। છેલ્લા વર્ષોથી રહીશો પણ કરી રહ્યા છે અરજી। સિંગાળા દામજીભાઈ વિઠ્ઠલભાઈ સૃષ્ટિ રો અમરોલી વિસ્તાર સાઈન રોડ એસએમસીમાં અમે 2013 થી આવી છે, પણ આજે અમે પરિવાર સાથે આવ્યા છે। અમે વારંવાર અરજી દેવા આવ્યા છે। અમારે રેસિડેન્ટ ઝોનની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તે ગૃહ ઉદ્યોગ નથી। ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર, અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે, મોટી મોટી બારીઓ મૂકી છે, આગળ પાછળ જગ્યાઓ નથી ચડી, બેઝમેન્ટ પણ બનાવ્યા છે। વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તોય અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી। અમે કતારગામ ઝોનમાં જ આવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા। હવે કામિની બેનને શું છે કે એને કામ આવતા હશે મોટા, કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય, સેટિંગના પૈસા લેવા જતા હોય એટલે અમે જ્યારે જ આવીને કે 4 થી 6 મ્યુનિસિપાલિટીનો નિયમ છે કે દરેક ઇન્ચાર્જને હાજર રહેવું જોઈએ, તો અમે જ્યારે જ આવી ત્યારે કામિની બેન નથી, એટલે કામિની બેન શું છે કે આવા જ વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા। અને કોઈ બીનું રેસિડેન્ટની બાજુમાં અમારી જીવનની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં। ક્યારેય સામે તો જ મોકલી ચડાવવું પડે ને અમારે। અમે પહેલા ત્યાં જ ગયા હતા અને અમે ઓનલાઈન અરજી પણ આપેલી છે, લેખિત પણ આપેલી છે અને વારંવાર મળેલા પણ છે। કામિની બેન મળતા જ નથી એટલે જવાબ દેવાનો પ્રશ્ન જ ક્યાં છે? અમે એનો રોલ તો મને તો એવું લાગે છે કે એને સાઠગાંઠ હશે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધે છે તેની સાથે સાઠગાંઠ હોય તો જ કામિની બેન અમને ન મળતા હોય ને। આ કતારગામ ઝોનમાં આવું જ ચાલે, બને જ કરી દેવાની જરૂર અને કતારગામ ઝોનમાં કોઈ અધિકારી તો હોતા નથી, અમારી જેવા અરજદારો આટા મારતા હોય છે અને થોડા ઘણા સિક્યોરિટી ગાર્ડ હોય છે। લાઇટ બિલ બગાડવાની જરૂર જ નથી, કતારગામ ઝોન બને। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।